નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવા વિડીયો સાથે। આજે આપણે વિડીયોમાં વાત કરશું સરકારની એક નવી યોજના વિશે। મિત્રો, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને બાઇક ખરીદવા માટે ₹12,000ની સબસિડી મળવાપાત્ર થશે। વિડીયોમાં આપણે જોશું કે આ સબસિડી મેળવવા માટેની પાત્રતા શું હશે, કેવી રીતે ફોર્મ ભરવું, તેમજ જે માપદંડ ક્યાં ક્યાં છે। તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો। જો વિડીયો તમને સારો લાગે તો બીજા વધુ લોકો સાથે શેર કરજો, તેમજ મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરી લેજો। તમે જોઈ શકો છો મિત્રો, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ એક બાઇક સહાય યોજના છે, જેમાં ઇલેક્ટ્રિક બાઇક માટે ₹12,000ની સબસિડી મળવાપાત્ર થશે। તમે જોઈ શકો છો, આ એક બેટરી સંચાલિત જે બાઇક છે મિત્રો, દ્વિચક્રી જે વાહન છે તેમાં સબસિડી માટેની આ યોજના છે। મળવાપાત્ર સહાયની વાત કરીએ તો આ સહાય યોજના અન્વયે રાજ્યના ધોરણ 9થી લઈને કોલેજ સુધીનો જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેને બેટરી સંચાલિત 2 વ્હીલર વાહન એટલે કે બાઇક ખરીદવા માટે સરકાર દ્વારા ₹12,000ની સહાય મળવાપાત્ર થાય છે। મિત્રો, આ લાભ મેળવવા માટે શું શું પ્રોસેસ કરવી પડશે તો તમે જોઈ શકો છો। જે જેડા છે મિત્રો, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ છે મિત્રો, તેના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા બાદ આ જે સબસિડી છે ₹12,000ની તે જમા કરવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત અરજી કોણ કરી શકે છે તો તમે જોઈ શકો છો, આ સહાય યોજના અન્વયે ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 9થી 12માં તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ જે સબસિડી સહાય યોજના છે મિત્રો, જે બાઇક સહાય માટે, તેમાં અરજી કરી શકશે। તેમજ વિદ્યાર્થી દીઠ ફક્ત એક જ અરજી કરવાની રહેશે। મિત્રો, તમે જોઈ શકો છો, અરજી પત્રક છે તે જે જેડા છે મિત્રો, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે મિત્રો, તેની દ્વારા જે અધિકૃત ઉત્પાદક તેમજ જે ડીલર્સ જે જેડાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે મિત્રો, આખું લિસ્ટ તે તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીં જોઈ શકો છો, geda.gujarat.government.in પર જઈ અને તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો, ગાંધીનગર જે જેડાની ઓફિસ છે મિત્રો, તેની પણ અહીંયા જે કોન્ટેક્ટ નંબર છે તે પણ અહીંયા આપેલા છે, ત્યાં તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો। જરૂરી પુરાવાની વાત કરીએ મિત્રો તો બોનાફાઇડ સર્ટિફિકેટની જરૂરિયાત પડશે, જે વર્ષ 2024-25 માટેનો હોવો જોઈએ, જે તમને જે તે સ્કૂલમાંથી મળી રહેશે। મૂળ અથવા તો સ્કેન કરેલી નકલ અથવા તો સ્વપ્રમાણિત કરેલ હોવી જોઈએ। અગાઉના વર્ષની માર્કશીટની નકલ અહીંયા ખાસ જોશે મિત્રો, તેમજ જે તે વિદ્યાર્થી છે મિત્રો, તે વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલની અહીંયા જરૂરિયાત પડશે। પ્રાથમિક ધોરણોની વાત કરીએ મિત્રો તો વિદ્યાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગ, ગરીબ, અતિ ગરીબ અથવા તો બિન અનામત વર્ગના આર્થિક પછાત સંબંધિત પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ અહીંયા જોશે જો લાગુ પડતી હોય તો, તેમજ ડ્રાઇવિંગ લાયસન્સની સ્વપ્રમાણિત નકલ અહીંયા જોશે। તમે જોઈ શકશો, ફક્ત બેટરી સંચાલિત હાઈ સ્પીડ વાહનો માટેની આ વાત કરી છે મિત્રો। તમે જોઈ શકો છો, આગળના વર્ષમાં મેળવેલ પરીક્ષાના ગુણાંક તેમજ જે માર્કશીટ છે મિત્રો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના જે પ્રાથમિકતાના ધોરણો તેમજ મહિલાઓ છે તેમને તેમજ દિવ્યાંગ કેન્ડિડેટને અહીંયા મળવાપાત્ર થશે। સામાજિક આર્થિક મોજણી અંતર્ગત જાહેર કરેલા ગરીબ તેમજ અતિ ગરીબ તથા બિન અનામત વર્ગના આર્થિક પછાત વિદ્યાર્થીઓ છે મિત્રો, તેને આ લાભ મળવાપાત્ર થશે। તો મિત્રો, આ હતી જે બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન યોજના અંતર્ગત ₹12,000ની સબસિડી મળવાપાત્ર યોજના અંગેનો માહિતી। મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો, વધુ માહિતી માટે જે જેડાની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો, તેના પર જઈ અને તમે માહિતી મેળવી શકો છો મિત્રો। મિત્રો, હું આશા રાખું છું કે આ યોજના વિશેની તમામ માહિતી આપને સમજાઈ ગઈ હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।